આજે 10 ઓગસ્ટ એટલે તમને કહું વિશ્વનો સિંહ દિવસ જેને કહી શકાય. વિશ્વમાં જેણે પણ આપણા સાસણ ગીર અને ગુજરાતની જો ઓળખ કરાવી હોય કોઈએ, તો એ આપણા આ સિંહોએ કરાવી છે કે આ ગુજરાતની અંદર નાનો ગીરનો જે વિસ્તાર છે એની જો ઓળખ કરી હોય તો એ આપણા એશિયાટિક આ સિંહો છે વિશ્વમાં 2 જગ્યાએ જોવા મળે છે આખા વિશ્વની અંદર. એક આપણું સાસણ ગીર અને આપણા ગુજરાતની અંદર ખાસ એમાં હવે ખારાપાટની અંદર પહેલાં સિંહ નહોતા, પણ હવે આપણો અમરેલી જિલ્લો પણ એમાં મોખરે છે. સૌથી વધારે સિંહની વસ્તી હોય તો અત્યારે અમરેલી જિલ્લામાં છે, સાસણ ગીરથી પણ વિશેષ. તો અત્યારે એની સાચી ઓળખ એ આપણું ગુજરાત બન્યું છે, અત્યારે વિશ્વમાં ડંકો વગાડ્યો છે. અને આજે સિંહ દિવસ નિમિત્તે શાળાના બાળકો પણ અને શિક્ષક સ્ટાફ આચાર્યો સહિત આનું એટલી તમને કહો આખી રેલી ગામમાં ફેરવીને લોકોને સમજાવવાની કોશિશ કરે કે ભાઈ આજે સિંહ દિવસ છે. સિંહ દિવસ અને સિંહની જે કાંઈ ઓળખ હોય એના વિશે આપણે વાતો કરીશું આજે, કારણ કે ખરા અર્થમાં જો બધા બાળકોને સિંહ પ્રત્યેનો એટલો પ્રેમ છે કે બધાય મોરા પહેરી અને એને સિંહની એક ઓળખ બાપા હાટું ત્યાં રેલીના ભાગરૂપે નીકળ્યા છે. આખા ગામની અંદર રેલી કરી અને પાછા અત્યારે આપણી પ્રાથમિક શાળામાં પોગી ગયા છે. કયો દિવસ છે આજ? હા, ગુજરાતના કેવા માણસો હોય? સિંહ જેવા કેવા હોય? તમે સિંહની તમને ઓળખ બધાને ખબર છે? સિંહ આવે ત્યારે શું કરવું શું ન કરવું એવી કાંઈ શું કરાય? જો ગમે ત્યાં સિંહ તમને માનો રસ્તામાં કે ગમે ત્યાં મળે ને તો એને શું કરાય? સંછેડાય નહીં, શાંતિથી ઊભું રહી જવાય. એટલે એની રીતે બાજુમાંથી રસ્તો પસાર કરીને જતો રહે. પછી મારણ ગમે ત્યાં કર્યું હોય તો મારણ પાસે આપણે જવાય નહીં, દૂરથી જોઈ અને વયું જવાય. પછી બેલબોન સિંહ વિશે તને જે કાંઈ માહિતી હોય ને બોલ હવે. નમસ્તે. આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી છે, તો આપણે સૌ મળ્યા છીએ, તો હું તમને સિંહ વિશેની થોડી માહિતી આપીશ. સિંહ જંગલનો રાજા છે. સિંહ ક્યારેક જ માણસો પર હુમલો કરે છે. સિંહનો ખોરાક હરણ, જંગલી ભેંસો વગેરે છે. સિંહનું વજન 150થી 250 કિલોગ્રામ સુધીનું હોય છે અને સિંહનું આયુષ્ય 16થી 18 વર્ષ સુધીનું હોય છે. અને સિંહણનું વજન 120થી 150 કિલોગ્રામ સુધીનું હોય છે અને તેની લંબાઈ 1.7થી 2.7 મીટર સુધીની હોય છે. અને સિંહને ડોકે સુંદર મજાની કેશવાળી આવેલી હોય છે. અને સિંહણ મોટા ભાગે તેના બચ્ચાના ટોળામાં જ હોય છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત. પછી તમને બીજી વાત, સિંહની જેમ માણસની પણ મિત્રતા હોય ને એવી જ મિત્રતા સિંહની પણ હોય છે. તાજેતરમાં આપણે જય અને વીરુની જોડી કેટલાય વર્ષો સુધી સાથે જોવા મળી, ત્યાર પછી એમાં એકનું મૃત્યુ થાય છે. એટલે એકલો સિંહ એના વગર સાબિત કરી બતાવે કે જોડી અને મિત્રતાનું કેટલું મહત્ત્વ હોય છે. તો માણસને એ સમજવાવાળી છે, એવું નથી કે માણસની માથે હુમલો જ કરે. તમે એને સંછેડો નહીં એટલે સિંહ તમને કોઈ દી બતાવતો નથી. મારણ કર્યું હોય ત્યાં જવું નહીં, તમને હામો મળે તો તમારે આગલા બટકારા ન કરવા, શાંતિથી બાજુમાં ઊભું રહી જવું. પછી રાતના સમયે કે દિવસના સમયે જ્યારે આરામ કરતો હોય ત્યારે એની પાસે ન જવું અને એક ખાતા સમયે ન જવું, કારણ કે માણસને ખાતું હોય કોઈ માથે ઊભો રહીને તો એને નથી ગમતું. આ તો જંગલનો રાજા કહેવાય. તમે એની પાસે માથે ઊભા રહ્યો તો એ સહન ન કરે ક્યારેય. એટલે જ્યારે પણ ક્યાંય પણ મારણ કર્યું હોય ત્યારે ત્યાં ન જવું, એનો આરામ કરવાનો સમય હોય, જ્યાં પણ બેઠો હોય ત્યાંને આરામ કરવા દેવાનો. બાકી સિંહ કોઈને ક્યારેય માણસને રંજાડતો નથી.